અગાઉ પીપલોદ ગ્રામ પંચાયતના સરપંચ સાથે પત્રકારની આ બાબતની ઘટના અગાઉ પણ બનેલી છે અને પત્રકારને માર્યો હતો એવી ફરિયાદ પણ અગાઉ બનેલી છે અને પીપલોદ ગામના એક વ્યક્તિ જેઓએ પંચાયત બાબતના પ્રશ્નને લઈને પંચાયતમાં રજૂઆત કરવા ગયો હતો તો તેને લઈને પણ તેને માર્યો હતો, તેનું ગળું પકડી દીધું હતું. એ પ્રમાણેની બી ઘટના ધ્યાને આવી છે. એટલે સરપંચ વારંવાર આવા બનાવની અંદર સંડોવણી થયેલી છે. મારું નામ નવીનચંદ્ર જયંતિલાલ સિકલીગર, દેવગઢ બારિયા એકતા પરિષદ સંઘના ઉપપ્રમુખ તરીકે જવાબદારી છે. આજ રોજ 27/7/2026ના રોજ પીપલોદ ગ્રામ પંચાયત ખાતે મારી માંગણી કરેલી આરટીઆઈની માહિતી માટે મને બોલાવવામાં આવ્યો હતો 2 વાગે. જે 2 વાગે મારાથી ના જવાતા કમલેશભાઈ તલાટીને મેં વોટ્સએપના માધ્યમથી કીધું હતું કે 2 વાગે આવી શકાય નહીં, 3 વાગે આવીશ એવું જણાવ્યું હતું. 3 વાગે હું પીપલોદ ગ્રામ પંચાયતે પહોંચી ગયો હતો. પંચાયતમાં ઓપરેટર એમના રૂમમાં બેઠા હતા, તલાટીશ્રી એમના ઓફિસમાં બેઠા હતા. ત્યાં જઈને મારે એમની સાથે મળવાનું થયું. બેસી અને મને માહિતી આપતા હતા. એક તરફ માહિતી આપતા હતા અને દફતર ચેક કરાવતા હતા. 10-15 મિનિટ બાદ પીપલોદ ગામના સરપંચ બાબુભાઈ છત્રસિંહ ફુલા ત્યાં આવી અને કોણ આરટીઆઈ માંગવાવાળી છે એમ કહીને અપશબ્દ વર્તન કર્યું અને ખોટી ગાળો આપી અને 2 થી 3 વાર મને હાથ ઉગામવાનો પ્રયાસ કર્યો અને તલાટીશ્રીએ કીધું કે સરપંચ આ તમે ખોટું વર્તન કરો છો, મર્યાદા રાખો એમ કહીને તલાટીએ બી પકડાઈને સરપંચશ્રીને બહાર જતું રહેવા માટે કીધું હતું. પણ તે છતાં પણ તે આવી રીતનું વર્તન કરતા હતા, જેથી કરીને 2 લોકોને બોલાવી સરપંચને બહાર લઈ જવા માટે કહ્યું. તે છતાં સરપંચ કે હું બહાર બેઠો છું, કેવો જાય છે, આજે તને ટાંટિયા તોડી નાખવાનો, મારી નાખવાનો છે, તે પ્રમાણેનો ઉચ્ચાર કરતા બહાર રાહ જોઈને બેસી ગયા હતા. તે દરમિયાન મને મારું પોતાનું સ્ટેન્ડ સુરક્ષિત ના લાગતા ત્યાંથી મેં 112 ફોન કરી 112ને બોલાવવા માટે ફોન કર્યો હતો. 112નો મને પ્રતિ ઉત્તર આવી જતા સમયમાં 112 વાન પોલીસ સાથે પીપલોદ ગ્રામ પંચાયતે પહોંચી હતી અને ત્યાં તેની પોલીસ સાથે તલાટી ક્રમ મંત્રીના ઓફિસમાંથી પોલીસ વાન સુધી મને બંદોબસ્તમાં લઈ પોલીસ સ્ટેશને જતા પોલીસે પણ તે બાબુ છત્રસિંહ ફુલાભાઈ પટેલ ઉર્ફે બાબુભાઈને ત્યાં આગળ સ્થળ પર બહાર બેઠેલા પણ પોલીસે જોયા હતા અને આ બાબત પોલીસ સ્ટેશને પહોંચી અને પીપલોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન પરમાર સાહેબની સમક્ષ આ બનાવની ઘટનાનો મેં કીધી અને પોલીસે મને જણાવ્યું હતું કે તમે ફરિયાદ કરવી હોય તો અને અરજી આપવી હોય તો અમે લેવા માટે તૈયાર છે, પણ તમારો જે બનાવ બન્યો છે એ બનાવ અમને લાગે છે ત્યાં સુધી ફેન્સી ગુનો બનશે એવું મને જણાવ્યું હતું. જેથી કરીને મેં લેખિત અરજી આપી છે અને આની ઉપર થોડુંક અધિકારીને કીધું છે કે તમે આની થોડીક એન પરમાર પીએસઆઈને મેં જણાવ્યું હતું કે હાલ પૂરતો મેં લેખિત અરજી આપું છું, પણ આ બાબતને ગંભીરતાને લઈ અને ગુનો દાખલ થાય તેવી જોગવાઈ કરજો તેવી મેં રજૂઆત કરી છે. અને અમારા એકતા સંઘ પત્રકાર એકતા સંઘની અંદર અમારા પ્રમુખશ્રીને આ બાબતે જાણ કરી છે અને આગળ કાર્યવાહી કરવા માટે પ્રમુખશ્રીએ અમને આશ્વાસન આપ્યું છે. આપનું નામ? નવીનચંદ્ર જયંતિલાલ સિકલીગર.